આફતનો અંત ક્યારે? ચાલુ છે આકાશી આક્રમણ. પૂરનો કહેર, ડૂબી ગયા શહેર. કેટલાય શહેર થયા પાણી પાણી. પર્વતોથી મેદાન સુધી આફત અનરાધાર. સપ્ટેમ્બરમાં પર્વતથી મેદાન સુધી આકાશમાંથી આફત અનરાધાર વરસી રહી છે. મધ્યપ્રદેશમાં સ્થિતિ બહુ ખરાબ છે. રાજ્યમાં સતત થઈ રહેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેટલાય જિલ્લા એવા છે જે આ પૂરની ઝપેટમાં આવી ચૂક્યા છે. સતત વરસાદ બાદ આવેલા પૂરે હાહાકાર મચાવી દીધો. રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા. જ્યાં નજર જશે ત્યાં પાણી જ પાણી જોવા મળશે. આ તસવીરો જુઓ, જેમાં સ્કૂલ વાન પાણીમાં ફસાઈ ગઈ. વરસાદને કારણે રસ્તા પર એટલું પાણી ભરાઈ ગયું કે સ્કૂલ વાનના પૈડા પાણીમાં ડૂબી ગયા. વાન પાણીમાં ડૂબી ગઈ. બાદમાં તેમાં બેઠેલા બાળકો જેમ તેમ કરીને બહાર નીકળ્યા. મધ્યપ્રદેશના મંડલામાં પણ આસમાની આફતે લોકોની મુશ્કેલી વધારી દીધી. નર્મદા નદી ગાંડીતુર બની છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે પુલ ઉપરથી નદીનું પાણી વહેવા માંડ્યું. લોકોની સુરક્ષા માટે એસડીઆરએફ અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા. લોકોને નદીના પાણી પાસે જતા રોકવામાં આવી રહ્યા છે. मंडला जिला सहित आसपास के कई जिलों में हो रही लगातार बारिश के चलते नर्मदा नदी उफान पर है. नर्मदा नदी अपने खतरे के निशान से करीब 5 फीट ऊपर बह रही है. आपको तस्वीरें दिखाना चाहूंगा. जो ये नर्मदा नदी है खतरे के निशान से करीब 5 फीट ऊपर बह रही है. अपना रौद्र रूप दिखा रही है. पुल से ये जो छोटा रबता पुल है वो पूरी तरीके से डूबा हुआ है और पुल से करीब 5 फीट के ऊपर जो नर्मदा जी है वो बह रही है. इसी को देखते हुए जो जिला प्रशासन ने है होम गार्डों की तैनाती कर रखी है, एसडीआरएफ की तैनाती की रही है. आपको तस्वीरें दिखाना चाहूंगा किस तरीके से बड़ी संख्या में जो होमगार्ड और एसडीआरएफ के जो जवान है उनको तैनात किया गया है. આ તરફ સિહોરમાં સતત 2 દિવસથી થઈ રહેલા વરસાદને કારણે લોકોની મુશ્કેલી સતત વધી રહી છે. શહેરના કેટલાય વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે વરસાદના પાણીમાં વાહનો તણાવા લાગ્યા છે. મધ્યપ્રદેશના સિહોર જેવી સ્થિતિ સાગર જિલ્લામાં પણ છે. સાગરમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે. અહીં એક વૃદ્ધ પૂરના પાણીમાં ફસાઈ ગયા, જેમને એસડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા. ટીકમગઢની તસવીરો પણ તમને અમે બતાવીએ. અહીં આખી રાત પડેલા વરસાદ બાદ નદીઓ ગાંડીતુર બની છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા, જેના કારણે 2500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સ્થિતિને જોતા વહીવટી તંત્રે લોકોને નદી કિનારે જવાની મનાઈ ફરમાવી છે. આખા મધ્યપ્રદેશમાં વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દરેક સંભવ મદદ માટે જોતરાયું છે, પણ આકાશમાંથી સતત વરસતા આફતના વરસાદે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ જ કારણ છે કે વહીવટી તંત્ર તરફથી લોકોને રિસ્કવાળી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદના કહેરના આ દ્રશ્યો છે. નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. શહેરથી લઈ ગામડાઓ સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભોપાલની અંદર વરસાદનો રાઉન્ડ ચાલુ છે. વરસાદને કારણે તળાવના જળસ્તરમાં વધારો થયો છે. અહીં 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. ગ્વાલિયરમાં પણ ભારે વરસાદનો કહેર ચાલુ છે. ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે,
જેના કારણે ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. ગ્વાલિયર અને મોરેનાના 12 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જબલપુરની અંદર પણ ભારે વરસાદ પડી રહ્યો છે. બરઘી ડેમના 17 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદાના જળસ્તરમાં વધારો થયો છે. અહીં કિનારે કેટલાય ઘાટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નર્મદા નદી 2 કાંઠે વહેતા પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ પર છે. ગૌરી ઘાટમાં તટ પર બનેલી દુકાનો પહેલાથી જ હટાવી લેવામાં આવી. લોકોને નદી કિનારે જતા રોકવામાં આવી રહ્યા છે. નરસિંહપુર, નર્મદાપુરમ અને ખંડવા જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દતિયામાં પણ ભારે વરસાદ લોકો માટે આફતરૂપ બન્યો છે. શહેરના કેટલાય વિસ્તારો છે જે બેટમાં ફેરવાઈ ગયા છે. કેટલીય કોલોનીઓમાં પણ પાણી ભરાયા છે. વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે. વહીવટી તંત્રે નદી કિનારે રહેતા લોકોને એલર્ટ પણ જાહેર કર્યું છે. મુરેનામાં પણ વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. નદીના કિનારે બનેલા પુલ પર પાણી વહી રહ્યું છે. છતાં પણ લોકો છે કે માનતા જ નથી અને જીવ જોખમમાં મૂકી નદી પરનો પુલ ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારે વરસાદ વચ્ચે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. દમોહથી એવી જ તસવીર સામે આવી, જ્યાં પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકવાનું કામ થયું. નદી પર બનેલા પુલ પર પાણી વહેતું હોવા છતાં બસને આ પાણી વચ્ચેથી કાઢવામાં આવી. વિડીયો વાયરલ થયા બાદ કલેક્ટરે બસની પરમિટ રદ કરી છે. બસ ઓપરેટરને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. દમોહમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી છે. ચારે બાજુ અહીં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સ્થિતિ એવી બની છે કે 100 ગામોનો સંપર્ક જિલ્લા મુખ્યાલયથી કપાઈ ગયો છે. અહીં નદીઓના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે પુલ પરથી અવરજવર બંધ થઈ ગઈ છે. રાયસેનમાં પણ કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ છે. અહીં વરસાદી પાણી હાઈવે પર ફરી વળતા ટ્રાફિક જામ થઈ ગયો. લોકો આ પૂરના પાણીમાં ફસાઈ ગયા. છતરપુરમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. અહીં નદીમાં અચાનક પૂર આવતા કેટલાય લોકો ફસાઈ ગયા. અહીં ટાપુ પર ફસાયેલા લોકોનો વિડીયો સામે આવ્યો છે. ફસાયેલા લોકોની જાણકારી તુરંત જ વહીવટી તંત્રને આપવામાં આવી. નર્મદાપુરમમાં તવા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી 1 લાખ ક્યુસેક કરતા વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. તવા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમના દરવાજા ખોલતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. બાલાઘાટમાં પણ સતત વરસાદને કારણે લોકોને હાલાકી પડી રહી છે. નદી પરના કેટલાય પુલ પરથી પાણી વહી રહ્યું છે, જેના કારણે વહીવટી તંત્રે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. વહીવટી તંત્રની ચેતવણી છતાં કેટલાય લોકો જીવ જોખમમાં મૂકી રસ્તાઓ પાર કરી રહ્યા છે, જેના કારણે દુર્ઘટનાની સંભાવના છે. બાલાઘાટ વિસ્તારમાં પણ સતત વરસાદને કારણે નદી નાળા ગાંડાતૂર બન્યા છે. અહીં ડેમ પણ છલોછલ થઈ ગયો છે. અહીં ભારે વરસાદ બાદ કેટલાય ગામો બેટમાં ફેરવાયા છે. અહીં શિવનાથ નદી ગાંડીતૂર બની છે. અહીં એસડીઆરએફની ટીમને રાહત અને બચાવ કામગીરી માટે લગાવવામાં આવ્યા છે. અહીં રેસ્ક્યુ ટીમે કેટલાય લોકોને સહી સલામત પૂરના પાણી વચ્ચેથી બહાર કાઢ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ કહેર મચાવી રહ્યો છે. બુરહાનપુરમાં પણ વરસાદે કહેર મચાવ્યો છે. અહીં તાપ્તી નદી ગાંડીતૂર બની છે. તાપ્તી નદીમાં પૂરના પાણીને કારણે કિનારાના વિસ્તારોમાં તબાહીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.
શિવનીમાં પણ અટકી અટકીને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અહીં વેન ગંગા નદી ગાંડીતુર બની છે. નદીના જળસ્તરમાં વધારો થતા કેટલાય ઘાટ ડૂબી ગયા છે, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસાદ અને નદીમાં આવેલા પૂરને કારણે જનજીવન પ્રભાવિત થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોનો આરોપ છે કે અહીં રેલવે ગરનાળું યોગ્ય રીતે ન બનતા વરસાદી પાણી ભરાઈ ગયા છે. અહીં ધારાસભ્ય પૂર પીડિતોની મદદ માટે પહોંચ્યા અને લોકોની સાથે વાતચીત કરી. બેતુલમાં પણ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સતત વરસાદને કારણે સતપુડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 13,000 ક્યુસેક પાણી 1 સેકન્ડમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડ્યા બાદ તટીય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીઓના જળસ્તરમાં સતત વધારો થયો છે. છત્તીસગઢમાં પણ ભારે વરસાદને કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. રાયપુરમાં કેટલાય નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર જોવા મળ્યા. અહીં એક વિસ્તારમાં મકાન ધરાશાયી થઈ ગયું. જો કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. સતત વરસાદથી રાયપુર જળમગ્ન થઈ ગયું છે, જેના કારણે ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ઉતર્યા અને નિરીક્ષણ કર્યું. કોંડાગાંવમાં પણ ભારે વરસાદને કારણે એક પુલની દિવાલ ધરાશાયી થઈ ગઈ. વહીવટી તંત્રે પુલનું તુરંત સમારકામ શરૂ કરાવડાવ્યું. કાંકેરમાં ભારે વરસાદ લોકો માટે આફત બનીને આવ્યો. અહીં પણ કેટલાય નાળાઓ પર બનેલા પુલ વરસાદમાં ધોવાઈ ગયા, જેના કારણે લોકોને અવરજવરમાં તકલીફ પડી રહી છે. અહીં 2 બાઇક સવાર નાળામાં તણાઈ ગયા. જો કે બંનેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અહીં મહાનદી પણ ગાંડીતુર બની છે. એક સ્કૂલમાં અહીં પાણી ઘૂસી ગયા છે. વહીવટી તંત્રે અહીં સ્કૂલમાં રજા જાહેર કરી દીધી છે. છત્તીસગઢના બલોદા બજાર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. કેટલાય વિસ્તારો અહીં એવા છે જે જળબંબાકાર થતા લોકોને હાલાકી પડી રહી છે. ધમતરીમાં ભારે વરસાદને કારણે ડેમ છલકાયા છે. ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સાવધાન રહેવા કહેવામાં આવી રહ્યું છે. કવરધામાં પણ વરસાદનો કહેર ચાલુ છે. કેટલાય ગામો ટાપુમાં ફેરવાયા છે. લોકોએ અહીં ઘૂંટણ સમા પાણીમાંથી અવરજવર કરવી પડી રહી છે. વહીવટી તંત્રે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. મંડીના ધલારા ગામનો આ વિડીયો છે. અહીં 6 રૂમનું 2 માળનું મકાન ધરાશાયી થઈ ગયું. અહીં હાજર લોકોએ આ મકાન ધરાશાયી થઈ રહ્યું હતું તેનો વિડીયો બનાવ્યો. અહીં એક દિવસ પહેલા ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે આ કાચા મકાનના પાયા હચમચી ગયા અને છતમાંથી પાણી ટપકવા માંડ્યું, જેથી ઘર પહેલાથી ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. જેથી કોઈ જાનહાનિ નથી થઈ, પણ ઘરમાં રહેલી ઘરવખરી મકાનમાં ધરાશાયી થઈ જતા તબાહ થઈ ગઈ. ચોમાસું છે જે હજુ વિદાય લેવાના મૂડમાં નથી. સપ્ટેમ્બરમાં પણ આકાશમાંથી આફત સાંભેલા ધાર વરસી રહી છે. હજુ પણ હવામાન વિભાગે દેશના કેટલાય ભાગોમાં વરસાદની આગાહી કરી છે. એટલે આકાશી આક્રમણ ચાલુ જ રહેવાનું છે. રાજસ્થાનમાં પણ આકાશી આફત વિરામ લેવાનું નામ નથી લઈ રહી. રાજ્યના કેટલાય વિસ્તારોને મેઘરાજાએ ઘમરોડ્યા છે. કેટલાય ગામો અને શહેરોમાં વરસાદી કહેર મચાવ્યો છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં વરસાદનો કહેર. ક્યાંક ધરાશાયી થયા મકાન, ક્યાંક ધરાશાયી થયા વીજળીના થાંભલા.
રસ્તા પર વહેતી થઈ નદી. લોકોની હાલત થઈ કફોડી. રાજસ્થાનમાં ભારે વરસાદનો જે રાઉન્ડ શરૂ થયો છે તે પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. ચારે બાજુ બસ પાણી જ પાણી છે. રસ્તાઓ પર નદી વહેતી જોવા મળી રહી છે. ઠેર ઠેર દુર્ઘટનાઓની તસવીરો સામે આવી રહી છે. આ રાજસ્થાનના કરલીના દ્રશ્યો છે, જ્યાં રસ્તા પર વીજળીનો થાંભલો ધરાશાયી થઈ ગયો. ભારે પવનને કારણે ઠેર ઠેર અનેક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. ભરતપુરના ડાંગ વિસ્તારમાં ડેમની અંદર પાણીની ભરપૂર આવક થઈ. ત્યારબાદ ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. લોકોને એલર્ટ રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ભરતપુરની અંદર પ્રાથમિક સ્કૂલોને 2 દિવસ માટે બંધ કરવામાં આવી છે. ભરતપુરમાં એક સરકારી ઓફિસની બહાર વૃક્ષ ધરાશાયી થઈ ગયું. સદનસીબે ત્યાંથી કોઈ પસાર થતું હતું, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. लगातार बारिश का दौर जारी है. देर रात से ही रुक रुक करके बारिश हो रही है. जिला मुख्यालय सहित आसपास के इलाके में बारिश का दौर जारी है और डांग इलाके में हुई बारिश से जिले का जो सबसे बड़ा बांध है, बांध बारेठा, उसमें पानी की आवक बढ़ी और ऐसे में पानी जो बांध है उसके गेट खोल करके 5-5 फीट गेट खोल करके पानी की निकासी की जा रही है. સવાઈ માધોપુરમાં પણ વરસાદનો કહેર ચાલુ રહ્યો. અહીં પણ કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. કેટલાય વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદને કારણે અહીં પણ શાળાઓમાં રજા આપી દેવામાં આવી. અહીંથી પણ પૂરના વિનાશની ડરાવનારી તસવીરો સામે આવી રહી છે. આ સ્કૂલ બસ જુઓ, પુલ પરથી પસાર થતી વખતે પુલ બેસી જતા ફસાઈ ગઈ. અહીં સરકારી હોસ્પિટલની ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હોસ્પિટલની અંદર 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે. વાહનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ભીલવાડાના આ દ્રશ્યો છે, જ્યાં વરસાદને કારણે કેટલીય જગ્યાએથી દુર્ઘટનાઓની તસવીરો સામે આવી રહી છે. અહીં એક નિર્માણ પામી રહેલા મકાનની છત ધરાશાયી થઈ ગઈ. ઘરમાં રહેતા 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હિન્ડોન સિટીમાં ફરી એકવાર વરસાદે કહેર મચાવ્યો છે. અહીં બજારોમાં પાણી ભરાયા છે. કેટલીય સોસાયટીઓમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા છે. બજારોમાં પાણી ભરાતા દુકાનો બંધ છે. દુકાનોની અંદરનો સામાન પાણીમાં બરબાદ થઈ ગયો છે. ધોલપુરમાં પણ સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, જેના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. 15 સપ્ટેમ્બર સુધી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. मौसम विभाग ने 15 सितंबर तक भारी बारिश का धौलपुर जिले में अलर्ट जारी किया है. 24 घंटे से ज़्यादा गुजर चुके हैं और धौलपुर में जो बरसात का दौर है वो लगातार जारी है. मूसलाधार बारिश यहाँ पर देखी जा रही है और यहाँ पर हम जगन चौराहे पर स्थित हैं. जगन चौराहे पर खड़े हैं. यहाँ पर जल भरा हुआ है. लोगों का निकलना है वो मुश्किल हो रहा है. અજમેરમાં પણ આકાશી આફતે કહેર મચાવ્યો છે. રસ્તાઓ પર પાણી જ પાણી છે. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. વરસાદ બંધ થઈ ગયો છે, પણ પાણી છે કે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. अजमेर में लगातार हुई बारिश के बाद जल भराव की स्थिति बनी हुई है. आना सागर और फाई सागर से छोड़े जाने वाला पानी अब ब्रह्मपुरी, शिवपुरी सहित कई इलाकों में जल भराव की स्थिति पैदा कर रहा है और पिछले 10 से 15 दिनों में हालात जस के तस बने हुए हैं. ये आपको कॉलोनियों की स्थिति बताऊंगा. ये शिवपुरी और ब्रह्मपुरी इलाके की जो है तस्वीरें हैं, जहाँ पर आप देखेंगे लोग जो हैं घर के बाहर इंतज़ार कर रहे हैं कि जल्द से जल्द पानी की निकासी हो. लेकिन यहाँ पर जो पंप लगाए गए हैं वो पिछले लंबे समय से बंद पड़े हैं. ऐसे में सभी जो लोग हैं अपने स्तर पर ही यहाँ पर तैयारी कर रहे हैं. દોસાની અંદર પણ વરસાદી પાણીએ આફત સર્જી છે. સતત વરસાદને કારણે ડેમ છલોછલ છે. ચાકસુમાં પણ વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયો. રસ્તાઓ જળબંબાકાર થઈ જતા બાળકો જીવ જોખમમાં મૂકી સ્કૂલે જવા મજબૂર છે. આસપાસના ગામો સાથે પણ સંપર્ક કપાઈ ગયો છે. ચોમાસાની સિઝનમાં જોખમી રીતે નદી નાળા પાર કરવા કેવી આફત સર્જે છે તે આ દ્રશ્યો પરથી ખબર પડશે. પાલીના જીવંતકલા ગામનો આ વિડીયો છે, જ્યાં ગામની પાસે એક વ્યક્તિએ નદી પરના પુલ પરથી પાણી વહેતું હોવા છતાં કાર લઈ જવાનો પ્રયાસ કર્યો,
પછી સ્થિતિ એવી થઈ ગઈ કે આ વ્યક્તિએ કારની છત પર ચઢીને પોતાનો જીવ બચાવવા માટે મદદની અપીલ કરવી પડી. કારમાં 2 લોકો સવાર હતા, જેઓ જીવ જોખમમાં મૂકી પુલ પસાર કરી રહ્યા હતા, પણ કાર અધવચ્ચે જ બંધ થઈ ગઈ.